ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા નર્મદા પરિક્રમા સ્થળની મુલાકાત લીધી અને પરિક્રમા રૂટ પર કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તરવાહિનીમાં નર્મદાની પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમાર્થે આવતા હોય છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ નર્મદા જિલ્લાના રામઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા ચારેય ઘાટ પર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો. वीडियो जर्नलिस्ट दीपक जगताप साथे सत्या टीवी न्यूज़ राजपीपला। सभी तीर्थयात्रियों का ये नर्मदा परिक्रमा में मैं स्वागत करता हूँ। गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड और गुजरात सरकार द्वारा और जिला वहीवटी तंत्र नर्मदा द्वारा आ नर्मदा परिक्रमा अन्वये सुचारू रीते व्यवस्था करवामां आवी छे। आजे नर्मदा परिक्रमानो बीजो दिवस छे। गई काले श्रद्धाळुओए मोटी संख्यामां आमां भाग लीधो हतो। આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે કુદરતી રીતે વાતાવરણમાં થોડો ફેરફાર આવવાના કારણે થોડીવાર મુશ્કેલીઓ પડી હતી. એ મુશ્કેલીઓને પણ વચ્ચે પણ ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા કરી છે અને તેની પણ જે ગઈકાલે થોડી મુશ્કેલીઓ પડી હતી, થોડું પવનના કારણે જે ઉડી ગયું હતું, તૂટી ગયું હતું, એ બધું રિપેરિંગ કરી લીધું છે અને ફરીથી ચાલુ થઈ ગયું છે. ફરીથી આવો માં નર્મદાની પરિક્રમા આપ સૌ સુખ શાંતિથી કરો, ખોટી અફવાઓ ન ફેલાવીએ અને આ નર્મદા પરિક્રમાનો સૌ લાભ લઈએ. વેલકમ.